નમસ્કાર મિત્રો, આજે ફરીવાર હું આપની સમક્ષ વિડીયો લઈને આવી ગયો છું. તો આજે જે હું વિડીયો લઈને આવ્યો છું તે વિડીયો છે વિદ્યાર્થી મિત્રો માટે, જે શિક્ષિત બેકાર વિદ્યાર્થી છે અને ધોરણ 10-12 અગર તો ગ્રેજ્યુએશન કરી લીધું છે એમના માટે આ સ્પેશિયલ વિડીયો બનાવી રહ્યો છું. અને વિદ્યાર્થી માટે સરકારશ્રીએ 5000 સરકારી નોકરીઓની જાહેરાત 2026ના વર્ષમાં કરી છે. તો એના માટે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ. તો મિત્રો, હું મિતેન્દ્રભાઈ કામલિયા આપને આ વિડીયોના મારફતે જણાવવાનું છું કે તમે ધોરણ 10-12 કે ગ્રેજ્યુએશન કરેલું હોય તો આ વિડીયો ચોક્કસથી જોજો અને એનો અમલવારી કરજો. કારણ કે 2026ની ચાલની અંદર સરકારશ્રી ગુજરાત સરકારે 5000 ભરતીઓની જાહેરાત કરી દીધી છે. તો મિત્રો, આપ લોકો ધ્યાનથી આ વિડીયો સાંભળજો. આજે હું તમને 3 મોટી ભરતી માટે જણાવીશ, જેમાં પગાર રૂપિયા 25,000થી શરૂ થાય એ ટાઈપનું છે. બરાબર, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, ભરતી નંબર 1માં જો તમને કહું તો ભરતી નંબર 1માં GSSB એટલે કે GSSB ક્લાર્ક એના માટેની જગ્યા ખાલી છે. બરાબર, સરકારશ્રીએ 5000 જગ્યાઓ 2026માં બહાર પાડી છે. ધોરણ 10મું પાસ તથા ધોરણ 12મું પાસ હોવું જરૂરી છે. મતલબ કે ધોરણ 12 પાસ તો હોવું જરૂરી જ છે. હવે એમાં તમને કહું તો પગાર છે 19,900થી માંડી અને રૂપિયા 63,200 પ્લસ સરકારી ધારાધોરણ મુજબ ભથ્થા, TDS, BDS જે કંઈ વસ્તુ મળતી હોય એ બધો જ લાભ મળશે. અને વિદ્યાર્થી મિત્રો, આમાં શિક્ષિત બેકાર વિદ્યાર્થીએ ખાસ ધ્યાન આપવાનું છે અને સરકારી ભરતીમાં ફોર્મ ભરજો. અને આની ઉંમર દર્શાવવામાં આવી છે 18 વર્ષથી ઉપર અને 35 વર્ષથી નીચે, એટલે 18થી 35 વર્ષની અંદર ના, 18થી નીચે ન ચાલે અને 35થી ઉપર ન ચાલે એવા વિદ્યાર્થીઓ આમાં અરજી કરી શકે છે. અને ફોર્મની છેલ્લી તારીખની રાહ ન જોવાય, ડાયરેક્ટ ઓનલાઈન ફોર્મ ભરી દેવું, જેથી તમને આગળ જતાં કામ લાગશે. બરાબર, હવે તમને કહું તો ફોર્મ ભરવાનું ક્યાં ભરવાનું છે, તો ફોર્મ તમારે ઓનલાઈન ભરવાનું છે. અને એ ઓનલાઈન ઓજસ ગુજરાત ગવર્મેન્ટ ઇન એમની પોર્ટલ ખોલવાનું, વેબસાઇટ ખોલવાની, એની અંદર તમારે ફોર્મ ભરવાનું છે. તો આ ભરતીમાં એક તો લેખિત પરીક્ષા લેવામાં આવશે તથા ટાઈપિંગ ટેસ્ટ પણ લેવામાં આવે છે. મિત્રો, તો મેં તમને આની વાત કરી છે, હજી ક્લાર્કની વાત કરી. બરાબર, હવે બીજા નંબર ઉપર આવશે પોલીસ કોન્સ્ટેબલ. તો પોલીસ કોન્સ્ટેબલમાં ધોરણ 10મું પાસ તો જરૂરી જ છે, સાથે સાથે ધોરણ 12મું ધોરણ પણ પાસ હોવું જરૂરી છે. બરાબર, તો આની અંદર તમે ધોરણ 10 અને ધોરણ 12 પાસ કરેલું હોય અને આમાં પગાર ધોરણ છે શરૂઆતમાં તમારે 21,100થી શરૂઆત થાય છે. ઉંમરની વાત કરીએ તો ઉંમર આમાં પણ તમારે 18 વર્ષથી 35 વર્ષની હોવી જરૂરી છે. ઉંમરના વાત કરીએ તો SC, ST અને OBC કેટેગરીમાં જે પણ વિદ્યાર્થી આવતા હશે તો એમને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવે છે. SC કહેતા અનુસૂચિત જાતિ, ST કહેતા અનુસૂચિત જનજાતિ અને OBC એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને આમાં ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. હવે પસંદગીની વાત કરીએ તો પહેલાં તો આમાં પોલીસ સ્ટેશનમાં જવા માટે શારીરિક કસોટીમાં પાસ થવું જરૂરી છે. એમાં પાસ થઈ પછી જ લેખિત પરીક્ષા આવે છે અને લેખિત પરીક્ષા દીધા પછી જ તેમાં પાસ થવું પણ જરૂરી છે. તો મિત્રો, ખાસ ધ્યાન આપજો, વિડીયોને શેર કરજો અને વધુમાં વધુ વિડીયો લોકો જોઈ એવું ધ્યાન આપજો. બરાબર, હવે આપણે બીજી ભરતીની વાત કરીએ, ભરતી નંબર 3ની. તો એ છે GPSC, ગુજરાત પબ્લિક સેવા કમિશન એટલે કે ગુજરાત ભરતી સેવા આયોગ. એમાં મિત્રો ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે, કોઈ પણ શાખામાં ગ્રેજ્યુએશન કરેલું હોય. આ ક્લાસ 1 અને ક્લાસ 2ની જગ્યાઓ હોય છે.
અથવા કોઈ પણ પ્રકારની મતલબ કે કોઈ પણ શાખામાં સંસ્કૃતમાં હોય કે સમાજશાસ્ત્રમાં હોય કે હિન્દીમાં હોય કોઈ પણ વિષય ઉપર ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ, બરાબર. હવે આમાં પગાર ધોરણની વાત કરીએ મિત્રો, તો આમાં 53,100થી પગાર ચાલુ થાય તે 1,67,800 સુધી પગારની મર્યાદા હોય છે. હવે આની અંદર ઉંમર વર્ષ જોઈએ તો ઉંમર વર્ષ 20 વર્ષથી ઉપર અને 35 વર્ષથી નીચે, એટલે 20થી 35 વર્ષની વચ્ચે ઉંમર હોવી જરૂરી છે. આને પણ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે, અને ઓનલાઈન ફોર્મ ભરવા માટે જીપીએસસી ગુજરાત ગવર્મેન્ટ ઇન ઓનલાઈન ફોર્મ ભરવા માટે જીપીએસસી ગુજરાત ગવર્મેન્ટ ઇનનું પોર્ટલ ખોલવાનું, બરાબર. એ પોર્ટલ પર ખોલી અને તમે ફોર્મ ડાયરેક્ટ સબમિટ કરી શકો છો. આમાં 3 એક્ઝામ હોય છે. એક તો પ્રિલિમિનરી આવે છે અને પછીથી મેઇન ઇન્ટરવ્યૂ મેઇન આવે છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. ફોર્મ ભરતી વખતે બધા જ ડોક્યુમેન્ટને તમે પહેલાં ક્લિયર કરી રાખજો, સાથે રાખજો. જે તે ટૂંકમાં ડોક્યુમેન્ટ માંગ્યા હોય ફોર્મમાં એ બધા જ ક્લિયર કરી રાખો અને રેડી રાખવાના. અને છેલ્લી તારીખની રાહ જોવાની જરાય નથી, બરાબર. છેલ્લી તારીખની રાહ જોયા વગર ઓનલાઈન વહેલા તે પહેલાંના ધોરણે વહેલી તમારે અરજી ઓનલાઈન કરી દેવાની. હું તો કહું છું કે આજે જ ફોર્મ ભરી અને આજે જ તમારે સબમિટ કરી દેવું જોઈએ. આ તો વિદ્યાર્થી મિત્રો, હું તમને વ્યવસ્થિત આ વિડીયોની અંદર કહી રહ્યો છું. જો તમને આમાં કોઈ અંદાજ હોય, કંઈ ન સમજણ આવતું હોય તો મારા કોમેન્ટ બોક્સની અંદર મને સૂચના આપી શકો છો, વગર તો માર્ગદર્શન લઈ શકો છો, બરાબર. એસસી, એસટી અને ઓબીસીને ફોર્મ ભરવામાં ફોર્મની ફી લેવામાં આવતી નથી. મતલબ કે એસસી એટલે અનુસૂચિત જાતિ, એસટી એટલે અનુસૂચિત જનજાતિ અને ઓબીસી એટલે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે વિદ્યાર્થી છે એમને આમાં કોઈ પણ ફીની રકમ લેવામાં આવતી નથી. મતલબ કે ફ્રીમાં છે, તમે ફ્રીમાં ફોર્મ ભરી શકો છો. તો મિત્રો, અમારી આ મહેનત કેવી લાગી છે, અને હું આપના માટે વિડીયો અવારનવાર લાવતો જ રહીશ, બરાબર. અને જે કોઈ ભરતીઓ આવશે તો એ ભરતી વિશે હું વિડીયા બનાવતો જ રહીશ. તો તમે લોકોને ખાસ મારે જણાવવાનું કે વિડીયા ખરેખર જોજો, મારો ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ઓનલાઈન ફોર્મ ભરી દેજો મિત્રો, જેથી કરીને ગવર્મેન્ટની આવનારી ભરતીમાં તમે એમાં યોગ્ય ઉમેદવાર હશો તો તમને પસંદગી મળશે. અસ્તુ, વંદે માતરમ.